એટલી વેસ્ટ થઈ ગયા છે બરાબર. પણ છતાં મેં કોઈને ના સાંભળ્યા અને બિઝનેસને સ્ટાર્ટ કર્યો. એકલો ચાલીને નીકળેલો. આજે કાફિલો બની ચૂક્યો છે. આજે 450 લોકો તો ખાલી મારી ટીમના ટોપ ક્વોલિફાયર્સ લોકો છે બરાબર. અને હજારો લોકોની ટીમ બની ચૂકી છે અને ઘણા બધા લોકોને 50-60 હજાર રૂપિયાથી લઈને લાખો રૂપિયાની ઇન્કમ કમાતા કરી દીધા છે. તો હું તમને આગળ અહીંયા બતાવીશ કે કેટલા બધા લોકો છે કે જે અમારી ટીમથી આગળ વધી રહ્યા છે આજે. ઠીક છે. સૌથી પહેલાં તો હું તમને બધા ગુજરાતી લોકો પણ બતાવીશ, પણ સૌથી પહેલાં થોડુંક વધારે हिंदी पर रहશે. हाल दिग्विजय भाई हमारे साथ. ठीक है. सो दिग्विजय भाई और यहाँ पे ये दीप्ति मैम है, ये भी मेरी टीम में ही हरियाणा से दिग्विजय भाई. सो दिग्विजय भाई अभी तक आप क्या क्या अचीव कर चुके हो मेरे साथ इस बिजनेस में आने के बाद, वो सिर्फ 1-2 वर्ड्स के अंदर बताओ. ज्यादा कुछ तो नहीं, 3 गाड़ियां ले चुका हूँ जिसकी कॉस्ट कौन सी गाड़ी है आपकी? सबसे पहले i20 ली थी, फिर वरना ली और अभी करंटली थार ली है. थार 3 गाड़ियां ले चुके हैं अभी तक, है ना. और ये दीप्ति मैम है यहाँ पे यूपी से, लखनऊ साइड से. ठीक है. और दीप्ति मैम कैसा रहा आपका एक्सपीरियंस अभी तक, बिजनेस का सपोर्ट कैसा मिल रहा है यहाँ पे? बहुत ज़्यादा अच्छा सपोर्ट है. मतलब फ्यूचर में या पास में कभी मैंने सोचा नहीं था अगर इस प्लेटफॉर्म में ना होती तो शायद ये सारा चीज़. और आपको इनिशियल स्टेज के ऊपर आपके पेरेंट्स भी अलाउ नहीं कर रहे थे ना. अभी हमने मीटिंग करी थी थोड़े दिन पहले इनके मम्मी के साथ, तो वो भी बहुत अच्छे लेवल के ऊपर आज सपोर्ट कर रहे हैं इनको. और भी मैं आपको लोगों को मिलवाता हूँ, खास करके गुजराती लोगों को. ठीक है. कि કેટલા ગુજરાતી લોકો છે કે જે લોકો આપણી સાથે આગળ વધે છે. રાઈટ. હવે અહીંયા તમે જોઈ શકો છો અંદર લગભગ 400 થી 450 લોકો છે. ઠીક છે. જે લોકો અત્યારે અહીંયા ઓલરેડી લંચ કરી રહ્યા છે. ઠીક છે. અને સાથે સાથે તમને ગુજરાતી ટેબલ પર પણ એકવાર લઈને જઈશ, જેથી કરીને તમને આઈડિયા ક્લિયર થાય કે કયા લેવલ પર અહીંયા લોકોને સપોર્ટ મળી રહ્યો છે. ઠીક છે. સો આ બધા લોકો તમે જે જુઓ છો ને, આ બધા લોકો ફ્રી ટ્રીપની અંદર એઝ એ ક્વોલિફાયર્સ અહીંયા આવેલા છે. ઠીક છે. એટલે બધા ટેબલ પર હું તમને મળાવીશ કે કયા કયા લેવલ ઉપર લોકો અહીંયા આગળ વધે છે. સો અહીંયા ભરતભાઈ છે. ભરતભાઈ ક્યાંથી જુઓ ગુજરાતમાં? ગુજરાત બનાસકાંઠાથી સર. બનાસકાંઠાથી. પછી અહીંયા સામે ક્યાંથી છો બેન તમે ગુજરાતમાં? ગુજરાત અમદાવાદથી. સો કેવો સપોર્ટ મળે છે તમને લોકોને અહીંયા? સપોર્ટ મળે છે. પાયલબેન તમે ક્યાંથી છો ગુજરાતમાંથી? ક્યાંથી છો તમે? અને ક્યાંથી કનેક્ટ થયેલા તમે આ બિઝનેસની અંદર? ઇન્સ્ટાગ્રામથી. રાઈટ. અને તમને પણ ડર લાગેલો હશે કે કોઈ ફ્રોડ ના થઈ જાય, સ્કેમ ના થઈ જાય, ગ્રોથ મળશે કે નહીં મળે, સપોર્ટ મળશે કે નહીં મળે. મળે છે બધી ચીજો? તો અત્યારે આ બધા લોકો ક્વોલિફાય કરીને આવેલા છે અને ઘણા બધા લોકો અહીંયા અલગ અલગ ટેબલ્સ પર ગુજરાતી લોકો બેઠેલા છે. એ પછી હું તમને અમુક મેનેજર્સને પણ મળાવીશ. ઠીક છે. કે જે લોકો આગળ વધેલા છે અહીંયા. સો અહીંયા આપણે ટોપ લીડરશિપ તરફ જઈએ થોડા. ઠીક છે. અહીંયા આપણે હિરલ મેમ છે, દર્શના મેમ છે. સો હિરલ મેમ આપ કहाँ से हो? गुजरात से? ગુજરાતીમાં જ આપણે વાત કરીએ તો મહેસાણાથી છો. અને હિરલ મેમ, જ્યારે કોઈ પણ લોકો સ્ટાર્ટ કરતા હોય છે, ગર્લ્સને જનરલી એ પ્રોબ્લેમ આવતો હોય છે, યા તો જે મેરિડ હોય છે એમને હસબન્ડ સાઈડથી સપોર્ટ નથી મળતો હોતો બરાબર, યા પછી જે બીજું ફેમિલી હોય છે સસરાનું, ત્યાંથી સપોર્ટ નથી મળતો હોતો. જે અનમેરિડ હોય છે એ લોકોને પણ જનરલી છોકરીઓનો માઇન્ડસેટ એક ડિપેન્ડન્ટ માઇન્ડસેટ હોય છે બરાબર. એને હંમેશા ખુદના સેલ્ફ ડિસિઝન એ લોકો નથી લઈ શકતા. એ હંમેશા ડિપેન્ડ હોય છે મમ્મી પપ્પા પર યા હસબન્ડ પર. તો તમે જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે તમે ડિસિઝન કઈ રીતે લીધેલું બરાબર? શું થોટ પ્રોસેસ હતી તમારી બરાબર? કયા ફેઝની અંદર લાઈફની અંદર ચાલતા હતા ને એ પછી આ બિઝનેસે તમને શું આઉટકમ આપેલા છે? ફેમિલી બેકગ્રાઉન્ડ એવું હતું કે કંઈ નાની વસ્તુ લેવી હોય તો એ પૂછવું પડે છોકરીને, યા કોઈ મોટી વસ્તુ એક્સપેન્સિવ કોઈ વસ્તુ લેવી હોય તો અફોર્ડ ના કરી શકે ફેમિલી. મતલબ કે પપ્પા ઉપર ડિપેન્ડન્ટ રહેવું, એક નાની નાની વસ્તુએ પૈસા માગવા, એવું માઇન્ડસેટ આજુબાજુના લોકોને જોવું કે ભાઈ એક વાઈફ એના હસબન્ડ પર ડિપેન્ડન્ટ છે. ઇવન મારી મધરની વાત કરું, 500 રૂપિયાની જરૂર હોય તો પપ્પાની રાહ જોવી પડે કે ઘરે આવશે પછી આપશે. બસ એવું માઇન્ડસેટ મારે એવી લાઈફ નહોતી. ઓકે. અને તમે તો મારા ખ્યાલથી ગવર્મેન્ટ જોબની એક્ઝામ પણ ક્લિયર કરેલી, રાઈટ? ગવર્મેન્ટ જોબની એક્ઝામ મેં ક્વોલિફાય કરી લીધી હતી ગુજરાત પોલીસમાં. ઓકે. પણ એના પછી મેં ફોરએવરનું પ્લેટફોર્મ જોયું બરોબર. અને મારી સામે 2 વસ્તુ હતી. ગવર્મેન્ટ જોબ કે જે 19,500ની ફિક્સ સેલેરી હતી બરોબર, અને એક બાજુ ફોરએવર કે જેની અંદર મારો ચેક હું જાતે ડિસાઇડ કરી શકું લાખોની. ગ્રેટ, વન્ડરફુલ. સો અત્યારે હું તમને લાસ્ટ 2 ક્વેશ્ચન પૂછીશ બરાબર. કેટલો ટાઈમ થઈ ગયો છે તમારા બિઝનેસની અંદર? 2 વર્ષ થવા આવ્યા છે. 2 વર્ષ. અને અત્યારે મંથલી કેટલા કમાવો છો તમે? 1.5 લાખ ઇન્કમને ક્રોસ કરી. ઓકે. અને તમારી ટીમની અંદર જે લોકો આવેલા છે એની અંદરથી જે ટોપ અર્નર છે એ આજે મંથલી કેટલા કમાય છે? એ 1.25 લાખ. 1.25 લાખ. સો આજે હિરલ મેમ ખાલી ખુદ જ લાખો રૂપિયાની ઇન્કમ સુધી નથી પહોંચ્યા, બટ એમની ટીમની અંદર પણ લોકોને લાખો રૂપિયાની ઇન્કમ સુધી પહોંચાડી ચૂકેલા છે, રાઈટ? એ પછી મેઇન ચીઝ તો એ જ છે કે મેં જે તમને આગળ વિડીયોની અંદર કીધેલું કે ગુજરાતના લોકો અહીંયા અત્યારે 50%થી વધારે લોકો છે. અને દર્શના મેમ છે એ પણ જેતપુર સાઈડથી છે બરાબર. અને દર્શના મેમ, તમે ભણેલા પહેલાં તો ક્યાં સુધી છો? BCA કમ્પ્લીટ કરેલું છે. ઠીક છે. એ પછી તમારી પાસે ઓપોર્ચ્યુનિટીઝ પણ હતી, તમને ગમે ત્યાં માર્કેટની અંદર 15-20 હજાર 25 હજારની નોકરી મળી શકે એમાંથી બરાબર.
અને ઓબ્વિયસ ચીજ છે, ભણાવતા પણ એટલા માટે જ હોય, જ્યારે મમ્મી પપ્પા ભણાવતા હોય તો એમનું પહેલી તો છે જે ઇન્સિસ્ટ કરતા હોય કે ભાઈ તમે ક્યાંક પહેલાં નોકરી કરો, ઠીક છે. તો તમે આ બિઝનેસને સ્ટાર્ટ કરવાનું ડિસિઝન કઈ રીતે બનાવેલું? સ્ટાર્ટ કરવાનું સર ડિસિઝન લીધું કે પહેલાં તો છે ઘણી છોકરીને પ્રોબ્લેમ આવતા હોય કે મારે જોબ કરવી હતી એ ફાઇનલ હતું, પણ ઘરેથી પ્રોબ્લેમ આવતા હતા કારણ કે ગામડાની છોકરીઓ હોય ને ઘરની બહાર ન જવા દેતા હોય, તો મારે પણ સેમ અને અહીંયા એક સેકન્ડ હું તમને એક ચીજ કહેવા માંગીશ, આ બિઝનેસમાં તમારે ક્યાંય બહાર જઈને કામ કરવું પડે છે? નહીં સર, આખું કામ તમારું કેવી રીતે ચાલે છે? બધી વસ્તુ ફોનથી ઓનલાઈન જ થઈ શકે છે. ઓનલાઈન ઘરે બેઠા, રાઈટ? બેઠા. અને ઘરે બેઠા આજે મંથલી કેટલા કમાઈ લો છો તમે? 1.5 લાખ પ્લસની ઇન્કમ છે. 1.5 લાખ પ્લસની. અને તમારી ટીમની અંદર આપણે પૂછીએ, બરોબર, તો તમારી ટીમની અંદર પણ અત્યારે લોકો મારા ખ્યાલથી 25-50 હજારથી લઈને 1 લાખ રૂપિયા સુધી અર્ન કરે છે, બરાબર? તો અત્યારે જોઈ શકો છો તમે બધા લોકોને ક્વોલિફાયર્સને તમે જોયા. આપણે ભાવિકભાઈ છે, બરાબર, ત્યાં જમીનાજી ઊભા થયા છે. ભાવિકભાઈ, તમે ક્યાંથી છો? ગુજરાત, રાજકોટ. રાજકોટથી, ધોરાજી સાઈડથી, રાઈટ? ધોરાજી. સો ધોરાજી સાઈડથી છે. અને કેવો સપોર્ટ મળે છે અત્યારે અહીં તમને ક્વોલિફાય કરીને આવો છો? ફીલ કેવું થાય છે? બહુ એનર્જી બહુ હાઈ છે અને બહુ સપોર્ટ ફૂલ સારો મળે છે. ઠીક છે. અને બાકી અહીંયા ટોપ લીડર્સ બીજા પણ છે, ઘણા લોકો અત્યારે જમવાનું લેવા ગયા છે, બરોબર. અહીંયા આપણે સાગરભાઈ, જે અમારી ટીમના વન ઓફ ધી બેસ્ટ અને ટોપ પરફોર્મર છે, એમની સાથે પણ એકવાર વાત કરીએ, ઠીક છે? તો સાગરભાઈ, વિથ લંચ એક મેસેજ પણ ડ્રોપ કરી દો, જેથી કરીને લોકોની જિંદગી બદલવાની અંદર આપણે ક્યાંક કન્ટ્રીબ્યુશન કરી શકીએ. તો શું તમારો એક્સપિરિયન્સ છે છેલ્લા 4 વર્ષનો? મારા ખ્યાલથી 4 વર્ષ થઈ ગયા છે તમારા બિઝનેસની અંદર અમારી સાથે. જ્યારે લોકો સ્ટાર્ટ કરતા હોય છે, જોતા હોય છે, ત્યારે એમનું કોઈ લોંગ ટર્મ વિઝન નથી હોતું. લોકોને ખાલી એટલી જ ચીજો